ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી હવે સૌ કોઈની નજર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પર છે, કેમ કે દેવ દિવાળી પહેલા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાની નવી ટીમ જાહેર કરી દેશે। મંત્રીમંડળની જેમ ભાજપ સંગઠનમાં પણ 25થી વધારે યુવાન ચહેરાને સ્થાન અપાય તેવી સંભાવના છે, જેનાથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ સંગઠનમાં અસંતોષ ખાળી શકાય। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભારતીય જનતા પાર્ટીમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દેવ દિવાળી પહેલા પોતાની ટીમ જાહેર કરી શકે છે, કેમ કે આવનારા ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થઈ શકે છે, જેમાં 25થી વધારે યુવાનોને સ્થાન અપાય તેવી સંભાવના છે। ભાજપ અધ્યક્ષની ટીમની વાત કરીએ તો ચારેય ઝોનમાંથી એક એમ કુલ 4 મહામંત્રીઓ, 12 ઉપાધ્યક્ષ, 12 મંત્રી, 1 કોષાધ્યક્ષ સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષની 31 સભ્યોની ટીમ તૈયાર થશે। આ ઉપરાંત અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ, બક્ષી પંચ મોરચો એટલે કે ઓબીસી, લઘુમતી, મહિલા, યુવાન અને કિસાન મોરચામાં પ્રદેશ અધ્યક્ષથી લઈને જિલ્લા કક્ષા સુધી સંગઠનની રચના કરવામાં આવશે। આ સિવાય મીડિયા, સોશિયલ મીડિયા, આઈટી, વેપાર, ડોક્ટર, આર્થિક જેવા સેલના કન્વીનરોની નિમણૂકો કરવાનો પણ તખ્તો હવે તૈયાર થઈ ચૂક્યો છે। આ નિમણૂકો પૂરી થતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। જગદીશ વિશ્વકર્મા તેમનાથી વયમાં નાના કે સમકક્ષ કેટલાક ધારાસભ્યોને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપે તો નવાઈ નહીં। નવા સંગઠન માળખામાં રાજકોટમાંથી વધારે યુવા નેતૃત્વને સ્થાન મળે તે પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત કરીએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની, તો અગાઉમાં જે ભૂપેન્દ્ર પટેલ સરકારનું જૂનું મંત્રીમંડળ હતું તેમાં તેઓ સહકારી મંત્રી તરીકે કાર્યરત હતા અને તેઓ હાલમાં તો નિકોલના ધારાસભ્ય પણ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, કેમ કે થોડાક સમય અગાઉ સુરતમાં બીજેપી કાર્યાલય પર 2 કાર્યકરો વચ્ચે મારામારીનો જે વિડીયો વાયરલ થયો, આ પછી રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતું મેમે થઈ ગઈ અને આ પછી નવસારીમાં મંત્રીની હાજરીમાં જ જે વર્તમાન ધારાસભ્ય છે અને સાથે જ જિલ્લા ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે તે બે વચ્ચે ખૂબ એક છે વાકયુદ્ધ થયું હતું। આમ ભારતીય જનતા પાર્ટીમાં ઠેર ઠેર જૂથવાદની સ્થિતિ સામે આવી રહી છે, ત્યારે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે આ જૂથવાદને ડામવો તે સહેલું નહીં હોય। વાત કરીએ હવે આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી જે ખેડૂતોના મુદ્દાને લઈને ખૂબ વધારે આક્રમક બની રહી છે અને થોડાક સમય અગાઉ બોટાદમાં કડદા પ્રથાની વિરુદ્ધમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અગાઉ પણ કપાસ પર જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરવામાં આવી તેને લઈને પણ આમ આદમી પાર્ટી આક્રમક બની રહી છે। આમ હવે બીજેપી માટે જે આમ આદમી પાર્ટી જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સતત પોતાનો જનાધાર વધારી રહી છે તે પણ ખૂબ મોટી ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે। તો એ તો હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના પછી 2027 વિધાનસભાની ચૂંટણીઓમાં ખબર પડશે કે ભાજપ સંગઠન કઈ રીતે કામ કરી રહ્યું છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।